જય કુકાર મેડીમાં આવા ગુના હોય તો કેવી રીતે તમારી કુલદેવી કૃપા કરે તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ બેઠકમાં જોશું. જય કુકાર મેડીમાં નાગ એવું કહે છે કે અમને તો બચકું ભરેલું છે. અરે રે ત્રણ જણા બચકા ભર્યા, આવી તકલીફો તો નાખી. નાગ એવું કહે છે કે અમને તો બચકું ભરેલું છે. મને ભરેલું મારી બેન નો, તમને તમારી બેન બંને અને આપણા છોકરાના બચકું ભરેલું ને બચકું કોને તને ભરેલું, તારી બેન નહીં ભરેલું. તો આટલા અનેક ભત્રીજાને ભરેલું એટલે પછી ઘોઘા મહારાજ બેસાડ્યા. અરે રે ત્રણ જણા બચકા ભર્યા, પછી રૂબરૂ ઘોઘા આવીને મહારાજને બોલો. બેસાડ્યા. આવી તકલીફો તો નાખી, આવી પીડા તો નાખી, હા. પણ રૂબરૂ આવીને બચકા ભર્યા તો કેટલો ખીજેલો નાગ છે. અને તોય તે તમારી માતાના આશીર્વાદથી તમને કોઈ જાનહાનિ નહીં થઈ. ના નહીં થઈ. કદાચ ઘેર ચડ્યું હોત તો ભગવાનના ઘેર જતા રહ્યા જ ને. હા. એટલે 20 મિનિટ બહુ થઈ બહુ ગઈ, થઈ ગઈ. પતી ગયું. પણ છતાંય એ નાગે દયા ખાઈ અને ઝેર ના ચડે ને એવું બચકું માર્યું. બરાબર. તમારી માતાનું મૌન રાખીને, બહુચર્યનું મૌન રાખીને ગોગા મહારાજે કદાચ ઓછું નુકસાન નાખ્યું. પણ વધારમાં વધારે તકલીફ હોય ને તો ગોગા મહારાજની જ આજે તે નાગણી તમારા તો વાંટા મારે છે. કાળી નાગણી ભલે તમને દેખાતી ના દેખાતી, પણ આજે તે નાગણી તમારા જોડે બદલો લે. ઘરમાં બૈયોના મગજમાં વસી જાય, કકરાટ કરાવડાવો, ઝઘડા કરાવડાવો, રિહાઈને જવાની વાત કરે, થાય ને બધું. આ બધું કારણ છે કે નાગણી બદલો લે. પણ આ ગોગા મહારાજ નું ખાલી ભલે તમે બેહાડ્યા, પણ બેહાડ્યા ચમ બચકું ના ભરે એટલે, પણ તમે માર્યા એનો દંડ કર્યો, ના પસ્તાવો કર્યો. ના મહારાજ રાજી થઈ એવી શી ખબર પડી તમને? પડી? ના કોઈ પ્રમાણ મળ્યું? ના. તો મહારાજ બેઠા જ નહીં. લો હું કહું છું, તમે ભલે મંદિર બનાવી દીધું, પણ મહારાજ કે મારા મન વગર બેહવું જ નહીં. ના બેઠા ચમ, એના તો ક્રોધ છે. બેહ ના મને કુકાર મેળવીને આમ બહુ તમારી પર ક્રોધ હોય, તમે મને ઘેર આવીને કાજુ કતરી ખવડાવો ને બધું જાત જાતનું 56 જાતના ભોજન કરાવડાવું, મેલડી જમું ના ના મારે ભાવ વગર? પણ તમે તો દુઃખ ના પડે એટલે ગોગા મહારાજને ભાવથી તમે કશું કર્યું નહીં. એ મહારાજને ભલે બેહાડ્યા છે, પણ એના નોમથી કુવાસી જમાડજે. અને એના ફરી એક વખત હુકડી નારિયેળ દૂધ આલી અને માફી માંગો, મોઢામાં જૂતું નાખીને નાના બની માફી માંગો. હું એવું કહું છું કે આ દીકરાને નહીં, પણ તમારા ઘરમાં કોઈ બીમારી રવા દો, કુખાર મેળડી. બીજી એક વાત હોદવાની છે કે કોઈ હુવાવડમાં કોઈ ભાઈ મરી જયેલી. કોણ? એ અમારી બા થાય, હમણાં સાસુ માં થાય. તમારી બા થાય? હા એટલે સુવાવડ વખતે મરી ગયા હતા ને? હા તમારી બા થાય હા અને તમારી સાસુ આ સુવાવડ વખતે એક્સપાયર્ડ મરી જયેલી. હા જો જેવું ગોગા મહારાજને એના દંડ પોણી કરાવવા દીધું એટલે મહારાજે કીધું કે જા હવે તને આગળ જોવા દઉં. એટલે કદાચ ગોગા મહારાજ હટ્યા ને તરત હુવાવડ વાળી ભાઈ પકડી લાવી. હા આ મારો કુખાર મેલડીનો પાવર છે. હા મારે દેવ મારા મૌન રાખે છે. આ હુવાવડ વાળી ભાઈ આજે તે જો ભટક્યા જ કરે છે. ગોડા ઘેર ઘેર ભટકે છે. તમે બેહાડી છે? હા એમને બેહાડેલા? હા બેહાડ્યા. તો બેહાડી છતાંય મારા સાનિધ્યમ ચમાઈ. પ્રશ્ન થાય? હા પ્રશ્ન કહો. બેહાડેલું હોય, કૃપા વાળું દેવ હોય એ કહું. નડવા વાળું તમે જોડવા આવ્યા છો તો નડવા વાળું બતાવું. એ હુવાવડ વાળી ભાઈ તમે બેહાડી પણ બેઠી નહીં. એમાંય તમે ઈચ્છા થાય તાર તમે વ્યવહાર આલો છો. બરાબર. 12 મહિને કરવટું કોઈ નક્કી નહીં. નક્કી નહીં, ફિક્સ ટાઈમ. તાલ આવત 2-4 વર્ષ વધી જાય, 2 વર્ષે થઈ જાય. આ ફરજ છે હજુય. ચમ ફરજ છે? જો પટેલ આવી કકડતી આત્મા જાય ને, અમને ખબર નહીં કે શું છે એને જેટલું તમારે કરવું પડે. કોઈ દાડે એના નોમથી તમે કોઈને ગાયને રોટલી ખવડાવીશ? ના. મેં ખવડાવી છે. તે ખવડાય હમણે? હું કૂતરાના રોટલા ગાયના મારા રોટલા સાનિધ્યમાં આવ્યા પછી તમારા સાનિધ્યમાં આવ્યા પછી જ મારી શીખ્યો. પછી જ પહેલાની વાત, પહેલા નહીં મારે. તો પહેલેથી જાણો છો કે આવા કોઈ મરેલી આવી આત્મા હોય એના નામથી કઈ પુણદાન કરવું તો ભગવાન કઈક આને શાંતિ આલે. ખાલી બેહાડવાથી દેવ બેસતા નહીં.
અમુક તો આ નારિયેળ મેં દીધું બેહી જા એમ ના બેહે